આજે તમને શીખડાવશું લોટ કેવી રીતે મસળવો તે. તમતા લોટનો જ વિડીયો, તારો વિડીયો નહીં આવે. લોટ કેવી રીતે મસળવો. પહેલાં તો જો દાછરીમાં લોટ ન લેવાનો, પછી લોટમાં થોડુંક પાણી નાખવાનું અને પછી આવી રીતે મસળવાનો. તમને આજે રૂબરૂ લાઈવ ડેમો દેખાડી દઈશી, એટલે તમને કાલે વાંધો ન આવે. હાથે લોટ મેળવો હોય ને તો કાલે સવારે કદાચ તમારી બૈરી રિહાઈને જતી રહી તો આવી તમે લોટ મેળતા શીખાવો હોય તો આવી હાથે રોટલી બનાવવા તમારે કોઈની જરૂર ન પડે. સમજ્યા? આપના જગન્નાથ જોઈ લો કેવી રીતે લોટ મયડાય છે. કમસે કમ 2-3 મિનિટ તો થશે જ. આપણે ગમે એ વસ્તુ પ્રેક્ટિકલ કરીને જ દેખાડી છે. બીજા ઘણી એવું નહીં, સીન સપાટાવાળી વસ્તુ નથી હોતી કે બૈરાના મોઢા દેખાડીને લાઈકો લેવા હાથો વિડીયો બનાવીને, એવું નહીં. આપણે તો નકરા લોટ જ દેખાડવો છે. જે મટીરિયલ જે વસ્તુ છે એ જ દેખાડવાનું. અમુક તો તાર વિડીયો બનાવતા હોય તો બૈરાને એ બધું દેખાતું હોય ને એ પ્રમાણે દેખાડતા, એટલે બૈરાને જોવા કે વસ્તુ જોવી એ જ ખબર નથી પડતી. તમે લોટ જોવો. જો ખાવાનું હોય ને એટલે માયા આવી પડી જાય તો જો આવી તોફાની પડી જાય તો ભેગી હોય જ. આપણે તોફાની પડી જાય ને આવી લોટ બાંધીને રોટલી બનાવીને ખવડાવવાની છે. આપણે લોટ બંધાવીને તૈયાર થઈ ગયો છે, તો એમાં કાંઈ થોડુંક બાકી હોય તો જોઈ લે. આવી રીતે લોટ બાંધો તો રોટલી રહી કૂણી થશે. લોટ બંધાઈ ગયો કે જો કાંઈ છે એમાં બાકી? ના તો થોડુંક તેલ નાખી દે એટલે લોટ કૂણો થઈ જાય. હાલો, આજનો લોટ પૂરો થાય એનો દેખાડે એટલે મારે આમાં હજી બાકી જ છે. જોવો થોડીક આખી જાય. જોવો રોટલીનો લોટ તૈયાર બંધાઈ ગયો છે. આજે લોટનો જ વિડીયો પછી